ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે દમણમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત કલેક્ટરને આવેદનપત્ર અપાયું. ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને દેશભરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે આજે દમણ કલેક્ટર કચેરી ખાતે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વેદલક્ષણા ગૌવંશને રાષ્ટ્રમાતા અથવા રાષ્ટ્ર આરાધ્યાનો સંવિધાનિક દરજ્જો પ્રદાન કરવા તેમજ કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની સ્થાપના અને એકીકૃત કેન્દ્રીય કાનૂન નિર્માણ માટે આ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અગાઉ 27 એપ્રિલ 2024ના રોજ 5100 તાલુકાઓમાંથી 5 કરોડથી વધુ નાગરિકોના હસ્તાક્ષર ધરાવતું પ્રાર્થના પત્ર મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેના પર કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ફરી એકવાર સરકારનું ધ્યાન દોરવા આ સ્મરણપત્ર આપવામાં આવ્યું છે. અભિયાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રથમ ચરણમાં એપ્રિલ મહિનામાં 22,500 હસ્તાક્ષર આપવામાં આવ્યા હતા, જ્યારે આજે દ્વિતીય ચરણમાં 350 પૃષ્ઠોમાં કુલ 9,875 લોકોના હસ્તાક્ષર સાથેનું આવેદનપત્ર દમણ કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી મોકલવામાં આવ્યું છે. ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન અપાવવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયેલા આ અભિયાનમાં હિન્દુ સમાજના અગ્રણીઓ તથા ગૌ ભક્તોએ મોટી સંખ્યામાં એકઠા થઈને વિશાળ રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. आज गौ सम्मान आह्वान अभियान अंतर्गत यह राष्ट्रीय अभियान है. गौ माता की सेवा में सुरक्षा मिले और उनको सम्मान मिले, इसके लिए गौ हत्या पूरे भारतवर्ष में प्रतिबंध लगे, गौ माता को राष्ट्रीय सम्मान मिले, जैसे राष्ट्र आराध्या राष्ट्र माता जैसे राष्ट्रीय सम्मान मिले, उसके लिए पूरे भारत भर में गौ भक्तों ने और हिंदू समाज ने इकट्ठा होकर इस तरह से प्रार्थना पत्र हस्ताक्षर पत्र करके दिए हैं और ये द्वितीय चरण में हमने 9,000 से ज़्यादा हस्ताक्षर दिए हैं. पहले चरण में हमने अप्रैल महीने में 22,500 हस्ताक्षर दिए थे और विनती किया था कि हमारी गौ माता को राष्ट्रीय सम्मान मिले और गौ हत्या पूर्णतः समाप्त हो. यह द्वितीय चरण में हम उनको वापस पुनः स्मरण करा रहे हैं कि हमने अभी 2 महीने पहले आपको जो सामने विषय रखा था उस पर ध्यान दिया जाए. जय गौ माता, जय श्री राम, जय गोपाल. વલસાડના ઘડોઈ ગામે દીપડાઓના ટોળાના આંટાફેરાથી લોકોમાં ભારે ફફડાટ. વન વિભાગ હરકતમાં. વલસાડ તાલુકાના ઘડોઈ ગામમાં રાત્રિના સમયે અચાનક દીપડાઓનું ટોળું દેખાતા સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ગામની નજીક શિકારની શોધમાં આવેલા અને દીપડાઓની હિલચાલ કેમેરામાં કેદ થઈ હતી અને આ ચોંકાવનારો વિડીયો વાયરલ થતાં સ્થાનિકોની ચિંતામાં ધરખમ વધારો થયો છે. દીપડાઓની દહેશતના કારણે ગ્રામજનો સતર્ક બન્યા છે અને એકબીજાને રાત્રિના સમયે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા તેમજ બાળકોને એકલા ન મોકલવા તાકીદ કરી રહ્યા છે. આ ગંભીર ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા તંત્ર દોડતું થયું છે. વન વિભાગની ટીમ દ્વારા હાલમાં આ સમગ્ર વિસ્તાર પર ચાંપતી નજર રાખવામાં આવી રહ્યું છે અને સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફફડી ઉઠેલા સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગ પાસે તાત્કાલિક અસરથી ગામમાં પેટ્રોલિંગ વધારવા અને દીપડાઓને પકડીને સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડવાની ઉગ્ર માંગ કરી છે. હાલ પૂરતું વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા અને કોઈપણ જંગલી પ્રાણી નજરે પડે તો સત્વરે સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે. ઓરિસ્સાથી સેલવાસ લઈ જવાતો 42.180 કિલો ગાંજો વાપીથી એસઓજી દ્વારા જપ્ત. 21 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમાર અને પીએસઆઈ એસઆર સુસલાદેની રાહબારીમાં એસઓજી ટીમે ઓરિસ્સા રાજ્યથી સેલવાસ સંઘ પ્રદેશમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો ગાંજાનો મોટો જથ્થો વાપી ખાતેથી પકડી પાડ્યો છે. એસઓજીની ટીમને મળેલ બાતમીના આધારે વાપી ગીતાનગર પોલીસ ચોકી સામે આવેલ જૂના ફાટક તરફ જતા રોડ પર કરિશ્મા સાડી હોલસેલ દુકાનની સામેથી સંજય ઉર્ફે સંજય મારવાડી પ્રકાશ દુંબાજી પરમાર ઉંમર વર્ષ 26 રહેવાસી ફ્લેટ નંબર 15 પ્રતિભા કોમ્પ્લેક્સ બાલાજી મંદિર રોડ આંબલી દાદરાનગર હવેલી સેલવાસ મૂળ રહેવાસી બાલીપાલી રાજસ્થાન નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપી પાસેથી વગર પાસ પરમિટનો 42.180 કિલોગ્રામ
ગાંજાનો જથ્થો જેની કિંમત 21,09,000 રૂપિયા, એક મોબાઈલ ફોન કિંમત 10,000 રૂપિયા, રોકડા 3,300 રૂપિયા અને ગાંજો ભરવાના 5 થેલા મળીને કુલ 21,22,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ બિલાડ પોલીસ સ્ટેશનમાં પણ NDPS એક્ટ હેઠળ એક ગુનો નોંધાયેલો છે. વાપીના V2 સિગ્નેચર બિલ્ડિંગમાં જૂતાચોરનો આતંક. CCTVના ડર વિના 3 થી 9 માળ સુધીના મોંઘા શૂઝ ચંપલની ઉઠાંતરી. વાપી ચાલા વિસ્તારમાં આવેલા V2 સિગ્નેચર બિલ્ડિંગમાં ચોરનો આતંક જોવા મળ્યો છે, જેમાં શનિવારે રાત્રે 2 થેલા લઈને ચડેલો એક ચોર 3 માળથી લઈને 9 માળ સુધી દરેક ઘરની બહાર રાખેલા મોંઘા શૂઝ અને ચપ્પલની ચોરી કરી આસાનીથી બિલ્ડિંગની બહાર નીકળી ગયો હતો. આ જૂતા ચોરને CCTVનો જરા પણ ડર ન હોય તેમ તે બિલ્ડિંગમાં બિંદાસ્તપણે લિફ્ટ મારફતે દરેક ફ્લોર પર જઈને ઘરની બહાર પડેલા જૂતા ચપ્પલ પોતાના થેલામાં ભરીને ફરાર થઈ ગયો હતો. અગાઉ પણ શહેરની અલગ અલગ બિલ્ડિંગોમાં મોંઘી બ્રાન્ડના જૂતા ચપ્પલ ચોરીના અનેક કિસ્સા નોંધાયેલા છે. ત્યારે આ ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જતા સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે.